જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ગુજરાતની જનતા સાથે, ખેડૂતો સાથે, સામાન્ય લોકો સામે એ હંમેશા વિશ્વાસઘાત કર્યો છે. ગરીબોની અને ખેડૂતોની પીઠમાં છરો ભોંક્યો છે. આજે જ્યારે ખેડૂતના પાકની ઉપર, ઊભા પાક ઉપર જ્યારે કુદરતનો પ્રકોપ થાય અને અતિવૃષ્ટિ થાય, એનો સંપૂર્ણ પાક નિષ્ફળ થાય, ત્યારે સરકાર માયબાપ હોય છે. ખેડૂતો અને ગરીબો સરકાર સામે જોતા હોય છે કે ક્યાંક અમને સરકાર અમારી મદદ આવશે. ત્યારે સરકાર એમની બધી આશાઓ ઉપર પાણી ફેરવી વળે છે. ગત ચોમાસાની અંદર ભયંકર અતિવૃષ્ટિમાં ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે પણ કોંગ્રેસ પક્ષે રેલી કાઢી અને અહીંયા આવ્યા હતા, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે અમે વળતર ચૂકવીશું, પરંતુ આજે 6-8 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. 80% ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે. ત્યારે હજારોની સંખ્યામાં આજે અહીં કલેક્ટર કચેરી આવી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જમીનમાં આપણી કચેરીની અંદર અંધાધૂંધી ચાલે છે. વર્ષોથી લોકો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. આજે બાપ દાદાઓ વખતની જમીન હતી, જે જગ્યા હતી, એ જમીનની સ્થળ સ્થિતિ આ લોકોએ બદલી કાઢી છે અને ક્યાંક લાગવગિયા અને વગદાર માણસો નાણાકીય વ્યવહાર કરીને પોતપોતાની જમીનો સેટ કરી રહ્યા છે. મોકાની જગ્યાએ પોતાની જમીન ફેરવી નાખી છે અને જે બિચારો બાપડો, ગરીબ, અભણ ખેડૂત છેલ્લે જ્યારે પોતાની જમીન માપણી કરવા જાય ત્યારે તેને માપણી કચેરીમાંથી કહેવામાં આવે છે કે ભાઈ હવે તો તમારી જમીન અદ્રશ્ય થઈ ગઈ છે. જે તમારી 10 એકર જમીન હતી એમાંથી માત્ર 3 એકર જમીન જ ત્યાં બચી છે. લેવી હોય તો આ 3 એકર જમીન લો. આ પ્રકારની પરિસ્થિતિ છે. આને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આજે અમે અમારો એક કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. અમે DLR કચેરીને તાળાબંધી પણ કરવાના હતા, આકસ્મિક રીતે, સરપ્રાઇઝ રીતે, પરંતુ અમે એમની વિનંતીને માન આપીને અમે તાળાબંધી કાર્યક્રમ નથી કર્યો. પણ જો ટૂંક સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી તાળાબંધી પણ કરીશું અને એથી પણ ઉગ્ર કાર્યક્રમો આપીશું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.